નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। સમગ્ર શિક્ષા કચેરી છોટાઉદેપુર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પ્રશસ્ત 2.0 આચાર્યશ્રીઓની તાલીમ શિબિર યોજાઈ। સમગ્ર શિક્ષા ગુજરાત ગાંધીનગર અને સમગ્ર શિક્ષા કચેરી છોટાઉદેપુર દ્વારા આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય આચાર્યોની તાલીમ શિબિર યોજાઈ કે જેમાં 277 વિવિધ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। તજજ્ઞો દ્વારા ઉપસ્થિત આચાર્યોને યોગ્ય માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અરુણ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. પરમાર, સમગ્ર શિક્ષા છોટાઉદેપુર અધિકારી બીઆરસી હિતેશભાઈ સોલંકી, તાલીમ આપનાર તજજ્ઞો, વિવિધ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સમગ્ર શિક્ષા કચેરી છોટાઉદેપુર આયોજિત પ્રશસ્ત 2.0 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કેનિંગ કાર્યક્રમ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર ખાતે આંબેડકર ભવન ખાતે 277 શાળાના 277 આચાર્યો તાલીમ લઈ રહ્યા છે। આ તાલીમ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ થવાનું છે અને પ્રશસ્ત 2.0 એપ્લિકેશનના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ જે 6 થી 18 વર્ષની તમામ ઉંમરના વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરી અને તમામ વિદ્યાર્થીઓની તમામ માહિતી આ સ્કેનિંગના માધ્યમથી જાણી શકાશે અને દિવ્યાંગ ધારો 2016 અંતર્ગત જે વિદ્યાર્થીઓને લાભ થવાનો છે એ અંતર્ગત આ એપ્લિકેશન ખૂબ મહત્વરૂપ સાબિત થવાની છે। એટલે ખરેખર આ જે તાલીમ લઈ રહ્યા છે તમામ આચાર્યોને પણ તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી ઉપલબ્ધ થાય, વાલીઓ પણ એમાં સહકાર આપે અને તમામ શિક્ષકો પોતે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરવા માટેનું આ એક મહત્ત્વની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં ખૂબ ઉપકારક અને ખૂબ મહત્ત્વની સાબિત થવાની છે।